છેલ્લા કેટલાય સમયથી કોળી સમાજ ચર્ચામાં છે ને હવે ફરી એકવાર કોળી સમાજ ચર્ચામાં આવ્યું છે કારણ કે પરસોત્તમભાઈ સોલંકી દ્વારા કોળી સમાજનું પંચામૃત કરી અને એક મહાસંમેલનની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે આ મહાસંમેલનને લઈ અને સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કારણ કે મહાસંમેલન મોકૂફ રાખવામાં આવ્યું છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કોળી સમાજની જો વાત કરવામાં આવે અને ખાસ કરી અને પરસોત્તમભાઈ સોલંકીની વાત કરવામાં આવે તો પરસોત્તમ સોલંકી કોઈ કાર્યક્રમ રાખે અને કાર્યક્રમ મોકૂફ થઈ જાય કાં તો એની તારીખ બદલાઈ જાય એવું હજી સુધી નથી બન્યું, પરંતુ આ વખતે કંઈક એવું જ બન્યું છે અને પરસોત્તમભાઈ સોલંકી દ્વારા જે કોળી સમાજના એક મહાસંમેલનની જાહેરાત કરવામાં આવી હતી અને મહાસંમેલનની ચર્ચાઓ પણ હતી, કોળી સમાજના અનેક લોકોમાં પણ ચર્ચા હતી, કોળી સમાજના આગેવાનો દ્વારા આખી બાબતને લઈ અને પોસ્ટરો પણ મૂકવામાં આવતા હતા, તમામ લોકો દ્વારા આ સંમેલનની તૈયારીઓની પણ વાતો થઈ રહી હતી, પરંતુ અચાનક હવે એક નવા સમાચારો સામે આવી રહ્યા છે, પત્રિકા નવી સામે આવી છે અને આ જે પરસોત્તમભાઈ સોલંકીનું કાર્યક્રમ છે એ મોકૂફ રાખવામાં આવ્યું છે। શું છે એનું કારણ એની પણ ચર્ચા કરીએ અને સૌપ્રથમ આપણે જે સૌથી પહેલા પત્રિકા સામે આવી હતી ને અહીંયા લખવામાં આવ્યું હતું કે કોળી સમાજનું પંચામૃત, સામાજિક ક્ષેત્ર, શૈક્ષણિક ક્ષેત્ર, આર્થિક ક્ષેત્ર, રાજકીય ક્ષેત્ર, રમતગમત ક્ષેત્ર, બાપજીની દિલની વાત આ કાર્યક્રમને નામ રાખવામાં આવ્યું હતું। એટલે જ કદાચ આ કાર્યક્રમને લઈને ચર્ચાઓ ઘણી બધી હતી કારણ કે પરસોત્તમભાઈ સોલંકી એક તારીખે કોળી સમાજને શું સંદેશ આપશે, કોળી સમાજ એક તારીખે શું કરશે, એવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા। અહીંયા લખવામાં પણ આવ્યું હતું કે ગુજરાતના 1.5 કરોડ કોળી સમાજને સંગઠિત કરવાનો સંકલ્પ લઈએ। 1 માર્ચ 2026ની તારીખ રાખવામાં આવી હતી। બેટડિયા ભાણ તીર્થધામ સૂર્ય મંદિર મોટી બેરુ ધોળકામાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। હવે અહીંયા સવાલો ઊભા થઈ રહ્યા છે કે ધોળકામાં જો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય તો આ કાર્યક્રમ મોકૂફ કેમ રાખવામાં આવ્યો છે, 1 તારીખથી એની તારીખ કેમ બદલવામાં આવી રહી છે। વધુમાં અહીંયા નજર કરીએ, એક બીજી પણ પત્રિકા વાયરલ થઈ રહી હતી, 10:30 વાગ્યાનો ટાઈમ રાખવામાં આવ્યો હતો, 1 તારીખે કમિંગ સૂન એવા પોસ્ટરો પણ વાયરલ થઈ રહ્યા હતા। બાપજીની દિલની વાત, 1.5 કરોડ ગુજરાતના કોળી સમાજને એક મંચ પર જોવાનું સ્વપ્ન, મહાસંમેલન અહીંયા સ્થળ, આ તમામ પ્રકારની તૈયારીઓ ચાલી રહી હતી અને હવે આ આખી બાબતમાં એક નવો વળાંક આવ્યો છે। નવો વળાંક એ આવ્યો છે કે એક નવી પત્રિકા સામે આવી છે, કોળી સમાજની આ પત્રિકા છે અને જે પરસોત્તમભાઈ સોલંકીનું કાર્યક્રમ હતું એને લઈ અને આ પત્રિકા છે અને અહીંયા લખવામાં આવ્યું છે જાણવા જોગ સંદેશ। આથી સમગ્ર કોળી સમાજને જણાવવાનું કે આગામી તારીખ 1/3/2026ને રવિવાર કોળી સમાજનું મહાસંમેલનનો કાર્યક્રમ બાપજીની દિલની વાતની તારીખમાં ફેરફાર કરવાની છે। નવી તારીખ નક્કી થયા બાદ આપ સૌને જણાવવામાં આવશે, ત્યાં સુધી જૂની પોસ્ટ કોઈએ શેર ન કરવી, સમસ્ત કોળી સમાજ પરિવાર। હવે અહીંયા સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે આખરે ધોળકામાં કાર્યક્રમ હતો, કાર્યક્રમ થવાનો પણ હતો, બધી તૈયારીઓ થઈ રહી હતી, તો આ કાર્યક્રમ મોકૂફ કેમ રાખવામાં આવ્યું? કોણ છે કે જેના કારણે પરસોત્તમભાઈ સોલંકીનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવી રહ્યો છે? આવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। હવે એ તો જોવાનું રહેશે કે આગામી સમયમાં આ કાર્યક્રમ કેમ તારીખ બદલવામાં આવી રહી છે એને લઈને કોઈ ખુલાસો થશે કે નહીં, 1 તારીખે કેમ કાર્યક્રમ મોકૂફ રખાયો છે એની કોઈ આખી બાબતને લઈ અને ખુલાસો થશે કે નહીં, પરંતુ હાલના જે વાત કરવામાં આવે, હાલ જે સમાચારો સામે આવી રહ્યા છે, જે પત્રિકાઓ સામે આવી રહી છે એના હિસાબે જે કોળી સમાજનું મહાસંમેલન મળવાનું હતું 1 તારીખે એ તો મોકૂફ રાખવામાં આવ્યું છે 1 તારીખથી। હવે આગળની તારીખ નક્કી કરવામાં આવશે એવી પણ વાત કરવામાં આવી રહી છે। અહીંયા તમામ ચર્ચાઓની વચ્ચે વાતો એવી પણ હતી કે આ કાર્યક્રમમાં કદાચ કોળી સમાજનું બંધારણ પણ બની શકે છે, જેમ તમામ સમાજનું બંધારણ હાલ બની રહ્યું છે એવી રીતે કોળી સમાજના બંધારણની પણ જાહેરાત થઈ શકે છે એવી પણ ચર્ચાઓ હતી, કારણ કે હીરા સોલંકી જે પણ કાર્યક્રમમાં જઈ રહ્યા હતા એ કાર્યક્રમમાં ઠાકોર સમાજનું ઉદાહરણ આપી અને કોળી સમાજને એવો સંદેશ આપી રહ્યા હતા કે કોળી સમાજનું આગામી સમયમાં એક બંધારણ બની શકે છે અને આ તમામ ચર્ચાઓની વચ્ચે આ મહાસંમેલન થવાનું હતું। હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં કઈ તારીખ આવે છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।